હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે અમુક ટિપ્સ અને ટ્રીક એવી શેર કરીશ ને જે મહિલાઓને ખૂબ જ ઉપયોગી થશે. સૌ પહેલાં આપણે ઠેલાનું જોઈ લેશું. અત્યારે વેકેશન પડી ગયું છે તો આપણે આ રીતે ઠેલા અને સુટકેસને ખેંચીને લઈ જતા હોઈએ છીએ, જેના લીધે તેના વ્હીલ ખરાબ થઈ જાય છે, વ્હીલમાં ટોચા પડી જાય છે અને વ્હીલ તૂટી પણ શકે છે. તો આ વ્હીલને આપણે કઈ રીતે સાચવવા તેની ટ્રીક તમારી સાથે શેર કરું છું. આ રીતની આપણે કાળી ટેપ પટ્ટી આવે તે લઈ લેશું. આ ટેપ પટ્ટીનો ઉપયોગ લાઇટ કામમાં થતો હોય છે. તો આ રીતે જે કાળી ટેપ આવે તે જ ટેપ લેવાની છે. ટેપને આ રીતે વ્હીલમાં ચારે સાઈડ આપણે વીંટી દેશું. આ રીતે વ્હીલમાં ચારે સાઈડ વીંટી દેવાથી વ્હીલ આપણા ખરાબ નહીં થાય. તમે જોઈ શકશો વ્હીલમાં કેટલા બધા ટોચા પડી ગયા છે. તો આ રીતે તમે વ્હીલમાં વીંટી દેશો તો વ્હીલ આપણા જરા પણ ખરાબ નહીં થાય અને આપણા ઠેલા અને સુટકેસ લાંબો સમય સુધી ટકી શકશે. હવે તમને તેને ચલાવીને બતાવું તો એકદમ સરસ સ્મૂથ ચાલે છે. અને આપણે જો બસમાં કોઈને આપણા જેવો ઠેલો હોય તો બદલાય પણ નહીં, સહેલાઈથી આપણો ઠેલો ઓળખાઈ પણ જશે. ક્યારેક ઠેલાને આપણે આ રીતે ઊંચકીને પણ લઈ જવો પડતો હોય છે, તો તેના પટ્ટા આપણે હાથમાં બેસી જાય છે. ઠેલામાં વધારે વજન હોવાના કારણે હાથમાં આપણા પટ્ટા બેસી જાય છે. તો તેના માટે શું કરવું તે પણ જોઈ લઈએ. આ રીતે એકદમ સરસ સોફ્ટ નેપકિન હોય તેવું પટ્ટામાં વીંટી દેવાનું અને ત્યાર પછી તમે આ રીતે ઠેલાને ઊંચકશો ને તો હાથમાં જરા પણ તેના પટ્ટા નહીં લાગે. બીજી ટિપ્સમાં આપણે આ રીતે એક પ્લાસ્ટિકનો વાટકો લઈ લેશું. આવો વાટકો બધાના ઘરમાં હોય છે, જૂનો અથવા નવો કોઈ પણ પ્લાસ્ટિકનો વાટકો લઈ લેવાનો છે. ન હોય તો પણ આવો વાટકો તમને માત્ર 10 રૂપિયામાં બજારમાંથી મળી જશે. હવે સૂયાને ગરમ કરી અને વાટકામાં ચારે ખૂણે તેમાં એક એક હોલ પાડી દેશું. અને જે હોલ પાડેલા હોય તેમાંથી આપણે આ રીતે એક દોરીનો કટકો લઈ લેશું. હોલમાંથી આ રીતે દોરીને બહાર કાઢી લેશું. બીજો છેડો લઈ અને બીજા છેડાને પણ એ જ રીતે બહારની સાઈડ લઈ અને અંદરની સાઈડ આપણે હોલમાંથી છેડાને બહાર કાઢી લેશું. બંને છેડાને ઉપર ભેગા કરી અને એકદમ સરસ ટાઈટ ગાંઠ વાળી લેશું. તમારી પાસે આ રીતે દોરીનો કટકો હોય તો દોરી અથવા સૂતરીનો કટકો હોય તો સૂતરીનો કટકો લઈ લેવાનો. હવે બે બાજુ આપણે જે રીતે હોલ પાડેલા છે એ જ રીતે સામેની સાઈડ પણ 2 હોલ પાડી લીધા છે અને તેમાં પણ આ રીતે સૂતરીનો કટકો પોરવી દેવાનો. સૂતરીના છેડાને પણ આ જ રીતે આપણે બહારથી લઈ અને અંદરની સાઈડ ખેંચી લેવાનો છે. બંને છેડાને ભેગા કરી અને ઉપરની સાઈડ ગાંઠ વાળી દેશું. તો તમે જોઈ શકશો ચકલાને પાણી પીવા માટેનું વાસણ 10 રૂપિયામાં તૈયાર થઈ ગયું છે. અત્યારે ઉનાળામાં ખૂબ જ તડકા પડી રહ્યા છે, તો કોઈને કોઈ વાસણમાં આ રીતે ચકલા માટે પાણી પીવાનું ચોક્કસથી બનાવવું જોઈએ. કોઈ પણ ઝાડ અથવા આ રીતે રવેશમાં તમે ટીંગાડી દેશો તો ખૂબ જ પુણ્ય મળશે. હવે આપણે આ રીતે ગલો લઈ લેશું. ઘરમાં આ રીતના ગુલ્લક બધાના ઘરમાં આવતા હોય છે. બાળકો તેમાં પૈસા ભેગા કરતા હોય છે, પરંતુ જ્યારે પણ આપણે ગલાને ફોડીએ છીએ તો ત્યારે કચરામાં ફેંકી દેતા હોય છે. આજે આપણે આ તૂટેલા ગલાનો એકદમ સરસ ઉપયોગ કરીશું. તેનો એક નાનો ટુકડો લઈ અને તેને પાણીમાં પલાળી દેશું અને હાથમાં તેને આ રીતે ઘસી લેવાનો છે. તો 1 થી 2 મિનિટ સુધી તમે આ રીતે ઘસશો ને એટલે હાથનો બધો જ મેલ નીકળી જશે. ફ્રેન્ડ્સ, પહેલાના જમાનાના લોકો દેશી નળિયાથી આ રીતે ઠીકરા ઘસતા હતા, પરંતુ અત્યારે આ જમાનામાં દેશી નળિયા તો ક્યાંય પણ જોવા મળતા નથી. તો આપણા ઘરમાં આ રીતે ગુલ્લક તો હોય જ છે. ગુલ્લકથી તમે આ રીતે હાથમાં રહેલો બધો જ મેલ કાઢી શકો છો. આપણે નાતી સમયે ગમે એટલી ચોખ્ખાઈથી નાહીએ, પરંતુ આ રીતે ઠીકરાથી જેટલો મેલ નીકળે એટલો કોઈ પણ વસ્તુથી ના નીકળે. તો તમે જોઈ શકશો 1 મિનિટમાં હાથનો બધો જ મેલ નીકળી ગયો છે. હવે હાથને હું તમને પાણીથી ધોઈ અને સાફ કરીને બતાવું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકશો મારો હાથ કેટલો સરસ ક્લીન થઈ ગયો છે અને હાથમાં જરા પણ રૂવાટી પણ નહીં રહે. અઠવાડિયામાં 2 વખત માત્ર તમે આ રીતે ઠીકરું ઘસશો ને તો તમારે વેક્સ કરાવવાની પણ જરૂર નહીં પડે. એકદમ સરસ હાથ ક્લીન થઈ જશે. તો આ ટ્રીક કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નેક્સ્ટ આપણે આ રીતે પ્લાસ્ટિકના ડબલા ઘરમાં આવતા જ હોય છે, તો વધારે પડતા આ ડબલા બધા ભંગારમાં દઈ દેતા હોય છે. મેં ઘણી વખત ભંગારવાળા પાસે આવા ડબલા જોયેલા હોય છે. તો આ ડબલાને આપણે ભંગારમાં દેવાના નથી. તેમાં થોડું ગરમ પાણી ઉમેરી અને આપણે તેને સાફ કરી લેશું. ઘીનું ડબલામાં આ રીતે થોડું ગરમ પાણી ઉમેરશો એટલે તરત જ તે ચોખ્ખું થઈ જશે. હવે આ પાણી ફેંકી અને તેને આપણે ફરી પાછું એક વખત લિક્વિડના પાણીથી ધોઈ લેશું. તો આ રીતે વાસણ ટકવાનું લિક્વિડ હોય તેનાથી મેં ધોઈને સાફ કરી લીધું છે. હવે બ્લેડથી ઉપરનું આ જે સ્ટીકર હોય તેને આપણે અલગ કરી દેશું. ખૂબ જ સહેલાઈથી ઉપરનો આ કોથળીનો ભાગ હોય તે નીકળી જશે. આવા ડબલા આપણે ઘીમાં, અથાણામાં, ઘણી વસ્તુમાં આવતા હોઈએ છીએ, તો આપણે તેને ભંગારમાં દઈ દેતા હોઈએ છીએ. તો ભંગારના દેવાને બદલે આ રીતે તેને ધોઈ સાફ કરી અને તમે ઉપયોગમાં લઈ શકો છો. એકદમ સરસ કડક ડબલા આવે છે. હવે તેમાં તમે કોઈ પણ વસ્તુ ભરી અને રાખી શકો છો. આ રીતે એરટાઈટ ડબ્બા ઘરમાં જ સરસ સ્ટોર કરી શકાય છે. તો તમને આ ટ્રીક કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. હું બધા જ ડબલાને આ રીતે સ્ટોર કરીને રાખું છું, કોઈ પણ ડબલાને ફેંકતી નથી. તમે પણ આ રીતે ડબલા વાપરો છો કે ભંગારમાં દઈ દો છો તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. નેક્સ્ટ આપણે શેમ્પૂની બોટલ લઈ લેશું. આ શેમ્પૂની બોટલનું પણ મેં સ્ટીકર કાઢી અને લઈ લીધું છે. ઘરમાં આપણે આ રીતે હેન્ડવોશનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
આ હેન્ડવોશ ખૂબ જ ઘાટું હોય છે તો બાળકો તેનો ખૂબ જ વધારે બગાડ કરતા હોય છે. તો હેન્ડવોશનો ખોટો બગાડ ન થાય તેના માટે આપણે શેમ્પૂની બોટલમાં આ રીતે થોડું એવું હેન્ડવોશ ભરી લેશું. તમે જોઈ શકશો કેટલું બધું ઘાટું છે. તો બાળકો સીધા આ રીતે હેન્ડવોશથી હાથ ધોવે ને તો વધારે પડતા ફીણ વરે છે અને બધું હેન્ડવોશ ખરાબ થાય છે. તો બાળકો માટે સ્પેશિયલ આ રીતે એક બોટલમાં થોડું એવું હેન્ડવોશ અલગ કાઢી લેશું અને તેમાં પાણી ઉમેરી બોટલને આખું ભરી લેશી. હવે આ રીતે તમે જોઈ શકશો આટલું જ હેન્ડવોશ હતું અને બાકીનું મેં પાણી ભરી લીધું છે. બોટલને આ રીતે ઊંધી કરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું. પાણી અને હેન્ડવોશ બધું એકસરખું મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને હલાવી લેશું. હવે તમને હાથ ધોઈને બતાવું છું. આટલું અમથું હેન્ડવોશ હાથમાં લેશો ને તો પણ એકદમ સરસ ફીણ વરસે. તો આ રીતે તમે હેન્ડવોશને યુઝ કરશો ને તો તેનો બગાડ પણ નહીં થાય અને લાંબા સમય સુધી ચાલશે. તો તમને આ ટ્રીક કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નેક્સ્ટ આપણે મસાલિયું જોઈ લેશું. મસાલિયામાં બધી વસ્તુ ઢોરાઈ જતી હોય છે અને વારંવાર મસાલિયું આ રીતે ખરાબ થઈ જતું હોય છે. તો તેના માટે શું કરવું તે જોઈ લઈએ. સૌ પહેલાં મેં આ મસાલિયાને આ રીતે ધોઈને સાફ કરી લીધું છે. હવે તેના માપનું એક આપણે કોઈ પણ કાગળ કાપી અને તેની અંદર રાખી દેશું અને તેને પછી આપણે બધી મસાલિયાની વાટકીઓને અંદર ગોઠવી દેશું. હવે જે પણ મસાલા ઢોરાશે ને તે કાગળમાં જ ઢોરાશે. તો તમારે વારંવાર મસાલિયાને ધોવાની જરૂર નહીં પડે. આ રીતે કાગળ ઉપાડી અને તેને આપણે કચરામાં ફેંકી દેશું. ફરી પાછું એ જ કાગળને લૂછી અને રાખી દેશું. તો તમને આ ટ્રીક કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જણાવજો. આજની આ બધી ટ્રીકમાંથી તમને કઈ ટ્રીક સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.